વડોદરાનો હરણી બોટકાંડ એ હત્યાકાંડ કે જેમાં 12 નિર્દોષો અને 2 શિક્ષકોના જીવ લઈ લેવામાં આવ્યા। 12 માસૂમો ડૂબીને મૃત્યુ પામ્યા, જોડે 2 શિક્ષકો, અને ત્યારબાદ તપાસના ધમધમાટ ચાલી રહ્યા છે। સાથે જ કોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે। મોડે પણ એ રિપોર્ટ આવ્યો છે અને સરકારે રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો, સુનાવણી હાથ ધરાઈ અને સરકારે કેટલીક ગંભીર વસ્તુઓ જે મૂકી, એમાં હાઈકોર્ટે કેટલીક ગંભીર નોંધ લીધી અને સાથે જ કેટલીક ટકોર પણ કરી છે। દિવ્યા પાસેથી જાણીએ સુનાવણી દરમિયાન શું થયું। દિવ્યા। નુપુર, વડોદરાના હરણી લેક દુર્ઘટનાને લઈને અનેક શિક્ષકો સહિત વિદ્યાર્થીઓના મોત થયા હતા, જેની બેદરકારી સરકારે સ્વીકારી છે અને આખરે હવે આ બેદરકારીનું દુઃખ છે તેવું ગુજરાત હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે સરકારે। અને સાથે જ તમામ જે બોટિંગ સ્થળો આવેલા છે, રાજ્યના તમામ સ્થળો ઉપર ફરજિયાતપણે સાવચેતી અને સુરક્ષા રાખવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે। સાથે જ ગુજરાત હાઈકોર્ટે પણ એક મહત્વનું સૂચન કર્યું હતું કે જ્યાં બોટિંગ એરિયા આવેલા છે તે તમામમાં તરવૈયાની ફરજિયાત રીતે ભરતી કરવી જોઈએ અને ફરજિયાત લાઈવ જેકેટ પણ રાખવા માટેનો આદેશ છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। ભૂતકાળમાં હવે આ જે ઘટના બની ગઈ છે તે દુઃખની સાથે ભવિષ્યમાં આ ઘટના ન બને, તે ઘટનાનું પુનરાવર્તન ના થાય તેની તકેદારી પણ રાખે અને તમામ જે એમ્યુઝમેન્ટ પાર્ક આવેલા છે તે કેવા પ્રકારની સુરક્ષાઓ રાખવામાં આવી છે તેનો તમામ વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે। સાથે જ સરકારે પણ પોતાની ભૂલ હોવાનું સ્વીકાર્યું છે। આજે હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી। ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દાને સુઓ મોટો તરીકે દાખલ કરી હતી। જી, આંદોલન 2.0 ગઈકાલે ચોથા ચરણની જે બેઠક હતી એ બેઠક નિષ્ફળ નીવડી અને કોઈ જ સમાધાનકારી પગલા તરફ આગળ વધતા ન દેખાયા। ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી ચલોનો નારો આપ્યો છે। ગઈકાલે આપણે જોયું, જેસીબી મશીન હોય, ક્રેન હોય, એની સાથે ખેડૂતો શંભુ બોર્ડર તરફ આગળ વધી રહ્યા છે। સાથે સાથે સરકાર સમાધાનકારી પગલા પણ શોધી રહી છે। આખરે શું થઈ રહ્યું છે દિલ્હીની સરહદો ઉપર, ખેડૂતોના મનમાં શું ચાલી રહ્યું છે અને ક્યાં કેવી ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, સામે સરકારની શું તૈયારીઓ છે, આ આંદોલનને લઈને વિકાસ પાસેથી જાણીએ। બિલકુલ નુપુર, ચાર તબક્કાની વાતચીત થઈ ચૂકી છે સરકાર અને ખેડૂતો વચ્ચે, જો કે હજુ સુધી કોઈ નિવેડો નથી આવ્યો। ખેડૂતોની માંગ છે કે C2+50ની જે ફોર્મ્યુલા છે તે અનુસાર અમને MSP આપવામાં આવ્યું, જો કે સરકારે જે કેટલીક જે કોન્ટ્રાક્ટવાળી જે પ્રથા બતાવી હતી કે 4 થી 5 પાક છે તેના પર એ ફોર્મ્યુલા અનુસાર તેમને MSP મળશે। જો કે ખેડૂતોની માંગ છે કે તમે MSPનો આખો કાયદો જ તમે લાવો। જો કે 4 તબક્કાની વાત બાદ હવે 5મા તબક્કાની વાતચીત થવા જઈ રહી છે તેવી માહિતી મળી રહી છે, તેના માટે સરકાર તૈયાર છે। કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું છે કે તમામ માર્ગો પર અમે ચર્ચા માટે તૈયાર છે અને એવું કહેવાયું છે કે જે 90% માંગ છે તે તો અમે તે સ્વીકારી લીધી છે, પરંતુ જે 10% માંગ છે તે અંગે અત્યારે વાટાઘાટો થઈ રહ્યા છે। બીજી બાજુ MSPની માંગ ન સંતોષાતા ખેડૂતો છે તે હવે દિલ્હી જવા માટે તૈયારી કરી રહ્યા છે। 14,000 કરતાં પણ વધારે જે ખેડૂતો છે તે શંભુ બોર્ડર હોય કે પછી હરિયાણામાં જે ખનોર બોર્ડર છે ત્યાંથી હરિયાણામાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જો કે આજે એવા આક્ષેપ થઈ રહ્યા છે કે હરિયાણા પોલીસે તે ખેડૂતો પર તેમના પર ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે, તેમના પર રબરની ગોળી પણ ચલાવવામાં આવી છે તેવો આક્ષેપ પણ થયો છે। અને બીજા દુઃખદ સમાચાર એ છે કે ખેડૂતનું પણ મોત થયું છે અને એક પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત થયું છે આખી અથડામણમાં, તેવા સમાચાર મળ્યા છે। તેવામાં હવે પંજાબ સરકાર અને હરિયાણા સરકાર તે પણ સામસામે જોવા મળી રહી છે, કારણ કે એક બે આના જે અધિકારીઓ છે તે સામસામે પત્ર લખ્યું છે કે ખેડૂતો સાથે સહાનુભૂતિ દર્શાવવાનો સમય છે, તે કોઈ આપણા દેશના લોકો છે, તે કોઈ આતંકવાદી નથી તેવી પણ માહિતી મળી છે। બીજી બાજુ ખેડૂતો ઉગ્ર છે, તેમનું કહેવું છે કે અલગ અલગ વિસ્તારમાં પૂતળા દહન પણ કરવામાં આવશે। સરકારના જે મંત્રીઓ છે તેમના પૂતળા દહન કરીશું, અમારી જો માંગ નહીં સંતોષાય તમામ તૈયારી સાથે અમે દિલ્હીમાં જવાના છીએ। અને આ જ બાબતે સરકાર શું વિચારણા કરી રહી છે, કૃષિ મંત્રીએ આ બાબતે માહિતી આપી હતી। चाहे वो MSP का हो, चाहे वो पराली का मुद्दा हो, चाहे FIR का हो, चाहे क्रॉप डाइवर्सिफिकेशन का हो, ऐसे सभी मुद्दे पर बातचीत के लिए हम तैयार हैं। और मैं यही निवेदन करूंगा कि सबको शांति के साथ ऐसे विषयों पर बातचीत करते हुए समाधान ढूंढने की ज़रूरत है। और यह अपील है कि वो शांति बनाए रखे और बातचीत के लिए मैं हमेशा से कोशिश यही करता हूँ कि हम सब मिलकर के
અને આજનો જમાનો ડિજિટલ યુગ છે અને લૂંટારાઓએ આપને રસ્તા પર આંતરવાની જરૂર નથી પડતી. આપના ઘરે બેઠા જ સાયબર લૂંટારા આપને લૂંટી લે છે. ઘણા બધા કેસીસ વધી રહ્યા છે સેક્સટોર્શનના, અને એ જ મુદ્દો આજે વિધાનસભાની અંદર પણ ઉઠ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુદ્દાને લઈ અને ગંભીરતા દાખવી હતી. એની સાથે સાથે ગિફ્ટ સિટીનો મુદ્દો પણ ઉઠ્યો અને સાથે જ ધારાસભ્યો અને મંત્રીઓ વચ્ચે કેટલીક હળવી રમૂજ પણ થઈ હતી. તમામ વિશે જાણીએ આજના દિવસના વિધાનસભા સત્રમાં અંદર શું શું થયું, કેવી રીતની ચર્ચાઓ થઈ, કેટલી ઉગ્ર ચર્ચાઓને ક્યાં હળવાશનો મૂડ જોવા મળ્યો. હિરેન પાસેથી જાણીએ. હિરેન, તો વિધાનસભામાં પ્રશ્નોત્તરી બાદ આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી એટલે કે એમની પાસે ગૃહ વિભાગ ઉપરાંત વાહન વ્યવહાર વિભાગોનો પણ હવાલો છે. આ વિભાગની માંગણીઓ અને ચર્ચાઓ હતી. આ ચર્ચા દરમિયાન સૌથી મહત્વની જે બાબતો એમણે રાજ્યમાં જે પોલીસ સ્ટેશનો આવેલા છે એ પીએસઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનો અપગ્રેડ કરી અને પીઆઈ કક્ષાના કરવા, સાથે આઉટપોસ્ટ પીએસઆઈ કક્ષાની કરવા ઉપરાંત જે સોશિયલ મીડિયાના કારણે અત્યારે જે લોકો હેરાનગતિ થઈ રહ્યા છે, ક્યાંક ન્યૂડ કોલ વગેરે આવે છે ને એના કારણે લોકો સીધી રીતે ખુલીને બહાર નથી આવતા, અંદરો અંદર પીડાય છે ને ક્યાંક આત્મહત્યા સુધીની ઘટનાઓ બને છે. આવી ઘટનાઓને ગંભીરતાથી અગાઉ પણ રાજ્ય સરકારે લીધી છે અને આવી ઘટનાઓને પહોંચી વળવા લોકો પણ ફરિયાદ કરે અને ફરિયાદો આવે છે તો એને સત્વરે નિકાલ થાય એ માટે એક અલાયદું સાયબર યુનિટ જે છે એ રાજ્ય સરકાર ઊભું કરવા જઈ રહી છે, જેમાં સ્ટેટ લેવલ એટલે કે એડીજીપીથી લઈ અને જિલ્લા કક્ષાએ એક પોલીસ સ્ટેશન દરેક જિલ્લામાં બનાવવા એ પ્રકારની નવી જે મંજૂરીઓ છે તે આપવામાં આવી છે. અને આ પ્રકારના કોલમાં ઝડપથી કાર્યવાહી થાય અને સાયબર જે અલગ સાયબરના કેસો છે એ સાયબરના કેસો પણ ઝડપથી ઉકેલ આવે એ પ્રકારની વાત આ બજેટની સ્પીચ દરમિયાન એમની માંગણીઓ છે એમાં કહેવામાં આવ્યું. આ ઉપરાંત કોંગ્રેસ તરફથી અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા, જેમાં ગુજરાત ગાંધીનું ગુજરાત છે ને દારૂબંધી છે, પરંતુ સરકારે આ જે ગિફ્ટ સિટીની અંદર દારૂબંધીમાં છૂટછાટ આપી છે તેને લઈને કોંગ્રેસે પ્રહાર કર્યા હતા કે વર્ષોથી ગુજરાતમાં ઉદ્યોગો અને વ્યવસાય થાય છે તો આ દારૂબંધી કેમ છૂટછાટ આપવી પડી એ પ્રકારનો પ્રશ્ન આવ્યો. તો સાથે ગુજરાતની જેલોની જે કેપેસિટી છે એના કરતાં 3000 કરતાં વધુ જે કેદીઓ છે તે જેલમાં અત્યારે રાખવામાં આવ્યા છે એ પ્રકારનો પણ આરોપ શૈલેષ પરમાર દ્વારા લગાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત વેપારીઓના સંદર્ભે ગાંધીજી અને અન્ય અલગ અલગ બાબતોમાં ખાસ ડ્રગ્સ કરોડો રૂપિયાનું પકડાય છે એમાં પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે ગુજરાતમાં આટલું બધું ડ્રગ્સ કેવી રીતે ઘૂસે છે અને ક્યાંથી પકડાય છે તે પણ વાત હતી. ગૃહ રાજ્યમંત્રીએ પોતાના જવાબમાં પણ એનો જવાબ આપ્યો હતો. સાથે હળવી જે ટકોર અથવા તો જે વાતચીત કરવામાં આવી હતી એમાં હર્ષ સંઘવીએ પોતાના જવાબ દરમિયાન શૈલેષ પરમારને સંબોધીને કહ્યું હતું કે એમના મનમાં હજુ પણ ભાજપના ક્યાંક વિચારો છે અને આ વાત થતાં જ શૈલેષ પરમાર પોતાની જગ્યા પર ઊભા થઈ અને અધ્યક્ષને કહ્યું હતું કે આવી વાત ખોટી છે, રેકોર્ડ પર ન લેવી જોઈએ. હું જન્મથી કોંગ્રેસી છું અને મારા ડીએનએ પણ કોંગ્રેસી છે, એટલે આ વાત ખોટી છે એ પ્રકારની વાત કરી હતી. જો કે ફરીથી હળવા અંદાજમાં હર્ષ સંઘવીએ કહ્યું કે એ ભલે કહે પરંતુ વિચારો એમના ભાજપ તરફી છે. અને આગળ વાત કરવી છે ડુંગળીની. ખેડૂતોને રડાવી રહી છે ડુંગળી, અને અત્યારે જ્યારે ભાવ ઉંચકાયા છે તો ગૃહિણીઓને, લોકોને, સામાન્ય મધ્યમ વર્ગને પણ રડાવી રહી છે ડુંગળી. પણ આ બધા વચ્ચે ખેડૂતોની જે મુખ્ય સમસ્યા હતી ભાવ ન મળવાની, કારણ કે નિકાસ બંધ કરવામાં આવી હતી અને પછી એવું કહેવામાં આવ્યું કે હવે નિકાસ શરૂ કરી દેવામાં આવી છે. પણ શું નિકાસ ખરેખરમાં શરૂ કરવામાં આવી છે કે માત્ર જાહેરાત થઈ છે? આ સવાલ અત્યારે ચર્ચાઈ રહ્યો છે. સવાલ ખેડૂત પણ પૂછી રહ્યા છે, ખેડૂત નેતાઓ પણ પૂછી રહ્યા છે અને કોંગ્રેસના નેતાઓ પણ પૂછી રહ્યા છે, આરોપ લગાવી રહ્યા છે કે નોટિફિકેશન જાહેર કર્યા વગર આવી જાહેરાત શા માટે કરવામાં આવે. પાલ આંબલિયાએ આ બાબતે ખેડૂતોની માફી માંગે સરકાર એવી માંગણી કરી છે. કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંઘે ગઈકાલે ગુજરાતના એક અખબારને કહ્યું હતું કે ડુંગળીની નિકાસબંધી હટાવવામાં આવી નથી, 31 માર્ચ સુધી યથાવત છે. ત્યારે સવાલ એ થાય છે કે 2 દિવસ પહેલાં જે પ્રચાર પ્રસાર થયો, ખેડૂતોને ગુમરાહ કરવા માટે જાહેર માધ્યમોની અંદર પ્રેસ નોટો આપવામાં આવી, ભાજપના પ્રવક્તાઓ અને મંત્રીઓ અને ધારાસભ્યોશ્રીઓએ નિવેદનો આપ્યા, ત્યારે મારો ગુજરાત કિસાન કોંગ્રેસનો સવાલ છે કે જો નિકાસબંધી હટાવવામાં ન આવી તો પ્રચાર પ્રસાર શા માટે કરવામાં આવ્યો? જાહેર માધ્યમોને ખોટી માહિતી શા માટે આપવામાં આવી? જાહેર માધ્યમોના માધ્યમથી ખેડૂતોને ગુમરાહ કરવાનું ષડયંત્ર ભાજપે શા માટે કર્યું?
અને આગળ વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની. આવતીકાલે વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે. કયા કયા કાર્યક્રમમાં સામેલ થવાના છે, શું છે એમના આખા દિવસની રૂપરેખા, અને જ્યારે વડાપ્રધાન આવતા હોય છે તો અનેક ગિફ્ટો લઈને આવતા હોય છે. એ મહેસાણા તરફ વાળીનાથ મંદિર હોય, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર સહકાર સંમેલન હોય, નવસારીની અંદર જલાલપુરમાં સભા સંબોધવાના હોય, કંઈક ગિફ્ટ હંમેશા લઈને આવતા હોય છે ભેટ સોગાદ ગુજરાત માટે. ત્યારે આ વખતે આવી રહ્યા છે ત્યારે શું રૂપરેખા છે અને શું ભેટ સોગાદો લાવી રહ્યા છે વડાપ્રધાન ગુજરાત માટે, કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ખૂબ મોટો ટાર્ગેટ મૂક્યો છે 400 કે પારનો, ને પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક જ સપ્તાહમાં 2 વખત આવવાના છે ગુજરાતમાં. આવતીકાલની પહેલાંની રૂપરેખાની વાત કરીએ આખા કાર્યક્રમની, તો તેઓ એક જ દિવસમાં 3 અલગ અલગ ઝોન, 3 અલગ અલગ જિલ્લામાં પહોંચવાના છે. સૌથી પહેલાં તેઓ અમદાવાદમાં આવવાના છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનનો જે સહકાર કાર્યક્રમ છે તેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે. એમાં 1 લાખ કરતાં વધારે ખેડૂતો અને સહકારના આગેવાનો સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. તેમને તેઓ સંબોધન કરશે. ત્યારબાદ તેઓ મહેસાણા જવાના છે કે જ્યાં માલધારી સમાજના આસ્થાનું કેન્દ્ર સમાન તરફમાં વાળીનાથમાં મહાદેવ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં તેઓ ઉપસ્થિત રહેશે, મહાદેવના દર્શન કરશે, પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ ત્યાં તેઓ સંબોધન કરશે. અને ત્યારબાદ તેઓ દક્ષિણ ગુજરાતમાં જવાના છે. નવસારીમાં તેઓ જશે, જલાલપુરમાં અલગ અલગ જે કાર્યક્રમો છે, ખાસ કરીને વિકાસ કાર્યોની તેઓ ભેટ આપવાના છે, ઉદ્ઘાટન કરવાના છે. અને કાંકરાપાર અણુ ઉર્જા જે મથક છે ત્યાં તેઓ જશે અને ત્યારબાદ તેઓ સંબોધન કરવાના છે. એટલે એક જ દિવસમાં 3 અલગ જિલ્લાઓમાં 3 અલગ ઝોનને તેઓ આવરી લેશે અને ત્યારબાદ તેઓ 24-25 તારીખે ફરીથી ગુજરાતમાં આવશે. બિલકુલ, અને જ્યાં સૌથી મોટું સહકાર સંમેલન અત્યાર સુધીનું, 1 લાખ સહકારી આગેવાનો જ્યાં આગળ ઉપસ્થિત રહેવાના છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ત્યાં કેવી તૈયારીઓ છે, તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરોની મુલાકાત લીધી. આવતીકાલે અમૂલ ફેડરેશનનું ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશન યોજાવાનું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર આ ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશન છે તેનું આયોજન થવાનું છે, જેમાં લગભગ 1.25 લાખ જેટલા ખેડૂતો રાજ્યભરમાંથી આવશે. તેમાં 45% જેટલી બહેનો હશે. કહી શકાય કે સવારે 10 વાગ્યાથી લગભગ 12:30 વાગ્યા સુધી વડાપ્રધાન અહીંયા ઉપસ્થિત રહેશે અને તે દરમિયાન કહી શકાય કે તેઓ ખેડૂતો જે રાજ્યભરમાંથી આવી રહ્યા છે તેમની સાથે વાર્તાલાપ પણ કરશે અને અમૂલના જે અલગ અલગ પ્લાન્ટ બની રહ્યા છે કે અમૂલનું જે અલગ અલગ બીજું જે ઇનોવેશન થઈ રહ્યું છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 1000 થી 1200 કરોડના અલગ અલગ નવા કામોના ઉદ્ઘાટન થશે. કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને આવતીકાલે જે છેલ્લો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાંજનો દક્ષિણ ગુજરાતનો તાપી જવાના છે તેઓ, અને તાપીમાં પણ વડાપ્રધાનના આગમનને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનના સ્વાગત માટે અહીંયા આગળ તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે, એમને આવકારવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ઉત્સાહ અહીંયા પણ વડાપ્રધાનના આગમનનો ચરમ પર દેખાઈ રહ્યો છે. काकरापारा यूनिट 3 पहला प्लांट है, काकरापारा 4 सेकंड प्लांट इस सीरीज, और ये सबसे उन्नत पीएसडब्ल्यूआर टेक्नोलॉजी में है और संभवतः विश्व का सबसे अच्छा प्लांट है. विद्युत उत्पादन का जो वितरण है वो मिनिस्ट्री ऑफ पावर करती है. यहाँ से गुजरात, महाराष्ट्र, मध्य प्रदेश, गोवा, दमन, दीव आदि स्टेट्स को यहाँ से विद्युत वितरण होता है. એટલે આવતીકાલે સૌથી મોટા સહકાર સંમેલનમાં હાજરી આપી ત્યાં સંબોધન કરી અને વડાપ્રધાન સીધા જ જવાના છે મહેસાણા તરફ, કે જ્યાં આગળ ભગવાન વાળીનાથના મંદિરમાં શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં હાજર રહેવાના છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વ્યવસ્થા અહીંયા ખૂબ જબરજસ્ત કરવામાં આવી છે. યજ્ઞશાળા બનાવવામાં આવી છે અને ત્યાં એક સાથે 1100 કુંડ બનાવવામાં આવ્યા છે. 21,000 આહુતિઓ આપવામાં આવી રહી છે. મહારુદ્ર અહીંયા ચાલી રહ્યો છે. 1008 યજમાનોએ ભાગ લીધો છે અને ત્યાં એક મોટું રુદ્રાક્ષનું શિવલિંગ પણ બનાવવામાં આવ્યું છે. ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે અને ત્યાં લોકોમાં અત્યારે ખુશી અને ભક્તિનો આનંદ સમાઈ નથી રહ્યો.
વાયના તરફ ખાતે આજે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેનો 6થો દિવસ છે. 5 દિવસ જે છે તે પૂર્ણ થઈ ગયા છે, ત્યારે હજુ પણ હવન અને તમામ જે કાર્યક્રમ જે છે તે યોજાઈ રહ્યા છે. અત્યારે હાલમાં આપણે અહીંયા પહોંચ્યા છીએ. આ એક અનોખું શિવલિંગ જે છે તે અહીંયા બનાવવામાં આવ્યું છે. આના પણ એટલા જ શિવલિંગનું જે શિવલિંગ મંદિરની ઉપર અંદર સ્થાપિત થવાનું એટલું મહત્વ આ શિવલિંગને પણ આપે છે. આ રુદ્રાક્ષના મણકાઓ અમે નેપાળથી લાવ્યા છીએ. આ પંચમુખી રુદ્રાક્ષના મણકાઓ છે. 2,51,000 રુદ્રાક્ષના મણકાઓથી આ શિવલિંગ બનાવવામાં આવ્યું છે. ગુરુજીની આજ્ઞાથી અમે આ 11 ફૂટ ઊંચાઈનું ભવ્ય અને દિવ્ય શિવલિંગ બનાવ્યું છે. અમારા ગુરુજી દ્વારા આ મણકાઓને સમાજની અંદર ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે અને ધન્યતાની લાગણી અનુભવશે. સંદેશ ન્યૂઝ તરફ. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઠંડીનું જોર વધી શકે છે. 2 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે છે, પણ કેટલીય જગ્યાએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે. વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે અને રાજ્યના નાગરિકોએ ફરી એકવાર ઠંડી માટે તૈયાર રહેવાની ચેતવણી હવામાન વિભાગ આપી રહ્યું છે. आने वाले 5 दिनों की अगर हम बात करते हैं तो गुजरात में मौसम मुख्य तौर पे ड्राई बना रहेगा और अगर हम न्यूनतम तापमान की बात करें तो आने वाले 48 घंटों में न्यूनतम तापमान 9 लाख चेंज में बना रहेगा. उसके बाद तीसरे दिन जो है तापमान में थोड़ी गिरावट मुख्य गुजरात के सभी हिस्सों में जो है 2 से 3 डिग्री के आसपास जो है गिरावट देखने को मिल सकती है.